જંબુસર તાલુકાના ગજેરા ગામ ખાતે આતાપી સેવા ફાઉન્ડેશન, પીજીપી ગ્લાસ કંપની તથા ગ્રામ પંચાયતના સંકલનથી ગજેરા ગામની ગરિમા અંતર્ગત બાપુના સંભારણા કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં મહાત્મા ગાંધીજી દ્વારા દાંડીકૂચ દરમિયાન ગજેરા ગામે યોજાયેલ ગ્રામસભાના સંસ્મરણોને યાદ કરવામાં આવ્યા અને આ ઐતિહાસિક પ્રસંગની 96મી વર્ષની ઉજવણી કરવામાં આવી હતી। કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે DGM HR PGP દિનેશભાઈ લોહાણા, હેડ સિક્યુરિટી PGP BS યાદવ, CEO આતાપી સંસ્થા ડૉક્ટર નંદિનીબેન, અલ્પનાબેન પટેલ જિલ્લા પંચાયત સભ્ય, ભાર્ગવભાઈ પટેલ વિચારક લેખક શિક્ષક, ગજેરા ગામના અગ્રણી ધનંજયભાઈ ભટ્ટ, કલ્પેશભાઈ પટેલ TML, રાજેશભાઈ શાહ TML ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ ગજેરા ગામની ગરિમા કાર્યક્રમ અંતર્ગત ગામના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવાનો અને હર ઘર સ્વચ્છતા અભિયાનને વધુ મજબૂત બનાવવાનો હતો। આ અવસર પર રિસાયકલ બેન્ચીસ અને ડસ્ટબિનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, તેમજ નો ટુ સિંગલ યુઝ પ્લાસ્ટિક સંદેશા સાથે કાપડ બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું। તદુપરાંત બાળકો અને યુવાઓ માટે જીગરી દોસ્ત વિકાસ કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું। કાર્યક્રમની શરૂઆતમાં ગાંધીજીના પ્રિય પદ વૈષ્ણવજન તો તેને રે કહીએ થી થઈ હતી। આતાપી સંસ્થાના CEO નંદિનીબેન દ્વારા ગામના સર્વાંગી વિકાસ માટે ગજેરા ગરિમા જેવી પહેલને મહત્વતા અને જાગૃતિ વધારવા પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો। વધુમાં તેમણે જણાવ્યું હતું કે આની કલ્પના સંસ્થાપક શ્રી તુષારભાઈ દયાલની હતી, પરંતુ તેને સાધ્ય અને સાર્થક ગ્રામજનોના સાથથી જ શક્ય બની છે। દિનેશભાઈ લોહાણા દ્વારા ગ્રામજનોને ગાંધીજીના વિચારો અપનાવી સ્વચ્છતા અને આદર્શ ગ્રામ બનાવવા માટે સહભાગી થવા અનુરોધ કરવામાં આવ્યો। વધુમાં સફાઈ કર્મચારી ખરેખર અર્થમાં ગ્રીન ફ્રેન્ડ્સ છે અને તેમની મહત્વતા સમજાવી પ્લાસ્ટિકનો વપરાશ ઘટાડવા માટે લોકોને પ્રતિબદ્ધ કરવા કાપડની થેલીઓનો વપરાશ કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો। ગાંધીવાદી વિચારધારાઓને રજૂ કરતા ભાર્ગવભાઈએ ડરરૂપી અંધકારને દૂર કરવા પોતાના પર આત્મવિશ્વાસ જગાડવા જણાવ્યું। ગાંધીજીના હથિયાર એવા બ્રહ્મચર્ય, સત્ય, અહિંસા, અપરિગ્રહ, સ્વાદ ત્યાગ અંગે વિસ્તૃતમાં વાત કરી અંતમાં સ્વચ્છતાની વ્યાખ્યા આપતા તેમણે જણાવ્યું કે સ્વચ્છતા ત્યાં પ્રભુતા રાખવા માટે ઘર, ગામ, શેરી, આંગણા અને મનની સ્વચ્છતા જાળવવી જરૂરી છે। અંતમાં રાષ્ટ્રગીતના ગાન સાથે કાર્યક્રમની સફળતાપૂર્વક પૂર્ણાહુતિ કરવામાં આવી હતી।